નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ટ્રમ્પની બેવડી નીતિ. ભારતના નિકાસકારો મુશ્કેલીમાં. રશિયાને શાંતિ જાળવવી હોય તો યુદ્ધ માટે તૈયાર રહો. અમેરિકામાં તેમના સમર્થકોનો જ ભારે વિરોધ નોંધાયો. સુપ્રીમ કોર્ટને મળશે વધુ એક ગુજરાતી ન્યાયાધીશ. રશિયાથી સસ્તું તેલ ખરીદાયું પણ લોકો તો મોંઘું દાટ જ મળ્યું. કોણ ખાઈ ગયું પ્રજાના નાણાં? અમેરિકાએ ખોલ્યો આખો ખેલ. જમાલપુર કબાડી માર્કેટની 4800 ચોરસ વાર જમીન ખાલી કરાશે. તંત્રી સ્થાનેથી અમેરિકાની બજારમાં ભારતને ફટકો. લૂંટ કરવાનો પ્લાન બનાવનારી ગેંગના 4 સાગરીત પકડાયા. નરોડા હિટ એન્ડ રન કેસ. હિટ એન્ડ રનના કેસમાં આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ થઈ. રાજકોટમાં બનશે સૌરાષ્ટ્રનું પ્રથમ પેલેટિવ કેર સેન્ટર. હવાનતારા મામલે સુપ્રીમ કોર્ટ એક્શનમાં. એસઆઈટીની કરી ચોરી. કોલેજ સંચાલકોના ત્રાસથી પગલું ભર્યાનો આક્ષેપ. રાજકોટની બીએ ડાંગર કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કર્યો. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય તમન્ના. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. રવિવારે ઉમેદપુરમાં ખંડુજી મહાદેવનો પરંપરાગત મેળો. હજારો શ્રદ્ધાળુઓ મળશે. ગણેશ ચતુર્થીના દિવસે માલપુરમાં 3 દુર્ઘટનાઓ, 2 અકસ્માત. ધાનેરામાં ઠેર ઠેર ગણપતિ બાપાની વિધિવત રીતે સ્થાપના કરાઈ. ગાંધીનગર મહાનગર ભાજપ દ્વારા મા અંબાના દર્શનાર્થે પગપાળા અંબાજી જતા શ્રદ્ધાળુઓ માટે આવતીકાલથી પદયાત્રી સેવા કેમ્પનો પ્રારંભ થશે. સર્વે શક્તિપીઠોમાં અંબાજી શિરમૂર સમાન મૂર્તિના સ્થાને અહીં વિસા યંત્રની પૂજા થાય છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના રસાણા નાના ગામમાંથી 3 પત્તીનો હાર જીતનો જુગાર રમાડતા ઈસમોને રોકડ રકમ તથા મુદ્દામાલ સાથે પકડી પાડતી એલસીબી પાલનપુર બનાસકાંઠા. અંબાજી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો. ગુજરાત સરકાર. વાયબ્રન્ટ ગુજરાત, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ. ભવ્ય ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.